રોજ સાંજે અમે ગાર્ડનમાં જઈએ એટલે ખુશી સ્લાઇડિંગ અને હિંચકાથી તો કંટાળેલી જ હતી. એટલે હવે રેતીથી રમવાનું શરૂ કરી દીધું. 1-2 વાર સ્લાઇડિંગ કરી લઈએ એટલે એ ધરાઈ જાય. રેતીને ચારેય પર ફેરવી અને પછી તેને લાડવા બનાવવાનું ચાલુ કરી દીધું. અને હવે બેન કંટાળ્યા છે એટલે હવે જઈએ અમે ઉપર જઈને નક્કી થયું કે ઘરે જઈને નક્કી કર્યું કે ડીમાર્ટ આજે જ જઈ આવીએ. સન્ડે બહુ ટ્રાફિક હોય એટલે અમે સાંજે જ ડીમાર્ટમાં જઈ આવીએ અને સામાન બધું લઈ આવીએ. ડીમાર્ટમાં જાતાની સાથે જ ખુશીના રાઇડ્સમાં બેઠવું હોય એને તો એ રાઇડ્સ જેવી જ ફિલિંગ આવતી હોય. એટલી શાંતિથી બેસી ગઈ હતી પણ થોડીક વારમાં તો એને એના કારનામા કરવાનું ચાલુ જ કરી દીધું. કારનામામાં આ દાળ ચેક કરે છે નીચે ફેંકીને. એક દાણો લઈ અને નીચે ફેંકતી હતી. મારી સામે જોતી જઈશ મમ્મા ખીજાઈશ કે નહીં. સામાન લેવાઈ ગયો એટલે ઘરે આવી અને પહેલાં ગીઝરમાં સેલ નાખવાનું કામ કર્યું. 2 દિવસથી સેલ પૂરા થઈ ગયા હતા અને ગરમ પાણી પણ નહોતું આવતું. આ સેલ કેવડા મોટા છે, એટલા મોટા ગીઝર